આ રીંગણામાં 70 રૂપિયા ભાવ પડ્યો છે. 5, 10, 11, 12, 100, કેમ છો ખેડૂત મિત્રો? મજામાં છો? બધાને આપણા તરફથી જય શ્રી કૃષ્ણ. તારીખ છે 2 સોમવાર, ફેબ્રુઆરી 2026. વાતાવરણ ઉલટ સુલટ છે, વાદળા છે અમારે. તમારે હોય તો લખજો, ન હોય તો નહીં લખવાનું. કોઈ મારે વાદળા નથી, પણ લખીએ જ છીએ આપણે, પણ લખશું નહીં. પછી એક સમસ્યા છે બધાને અત્યારે. આમાં કોઈ દવા સાથે કોઈ મતલબ નથી. આ પોઈન્ટ સમજ્યા જેવો છે એક. રેડી? સમજશું તો તમારા માટે છે. રેડી? તમે ખેડૂતનો છોકરા છો, હું પણ ખેડૂતનો છોકરો છું. અત્યારે આપણે માર્કેટમાં બીજો મોલ વેચવા જાય છે ત્યારે ભાવ હોતા નથી, આપણે પાકે ત્યારે. એ સામાન્ય પ્રશ્ન છે કે નથી? હા છે. તમે કહો 100% સાચું છે, પણ આપણું સંગઠન નથી. રેડી? તમારે ડુંગળીના ભાવ અત્યારે ગણીને તો 100 રૂપિયાથી લઈને 250 રૂપિયા છે. ગયા અઠવાડિયાની વાત કરું છું અનુમાન પ્રમાણે. આ પોઈન્ટ સમજા જેવો છે. રેડી? તમને સમજાય, ગળે ઉતરે, તમે સંગઠન કરો તો તમને કાયમી માટે ફાયદો થશે. રેડી? આપણે કોઈને આક્રોશ કરો એવું નથી કહેતો, પણ એક ઓલું હોવું જોઈએ. રેડી? આજથી 2 વર્ષ પહેલાં એક થોડુંક નાનું અડધી મિનિટમાં ઉદાહરણ લઉં છું. ખટરાનું યુનિયન હોય આખું, મતલબમાં ખટરાના ડ્રાઈવરનું. રેડી? એને કંઈક પ્રશ્ન હતો, એટલે આજથી 2 વર્ષ પહેલાંની વાત કરું છું. કેમ કે ત્યાં વર્ષે મેં યુટ્યુબ ચેનલ શરૂ કરી, એ વર્ષની મને આઈડિયા છે. રેડી? એને યુનિયન એમ કીધું કે ભાઈ આપણે ખટરા જાગ્યાર હોય ને અહીંયા ઊભા રાખી દેવાના છે. રેડી? ટ્રાન્સપોર્ટવાળાની જરૂર છે. એને માંગ હતી કે ભાઈ આપણે એટલું ભાડું મળવું જોઈએ. રેડી? પોહાય એમ નહોતું એને, કે નિયમ નથી, એને વાંધો હતો. તો આપણે જો આ ડુંગળીના ભાવ પોહાય એમ ન હોય, રેડી, સમસ્યા હોય તો આપણે એકત્રિત થવું પડે, સંગઠિત થવું પડે. રેડી? એટલે સમજી જવાનું. અને ન સંગઠિત થવું, ન કરવું, બધાને હપીને એક જ વસ્તુ કરવાની છે. એક શાકભાજીનું દૂધ એક અઠવાડિયું પૂરતી કોઈને વેચવાનું જવાનું. આ 2 વસ્તુ કરો, તમારું સોલ્યુશન 110% આવી જાય. રેડી? તમારો અત્યારે 800-1000 રૂપિયા ડુંગળી ભાવ લેવા આવી જાય. કેમ કે આવક જ નથી ડુંગળીની. પહેલાં પ્રથમ તો ડુંગળીની આવક નથી, છતાં ભાવ નથી. આ પોઈન્ટ. ડુંગળી આપણે બનાવીશું, શેણા બનાવીશું, પછી ઘઉં બનાવીશું, ત્યારે આ પ્રશ્ન વેચવા જવું ત્યારે આવશે ને? તમે કહો આ આવશે. રેડી? આટલું બધું મેં સારી માહિતી આપી તો તમને એમ નહીં થાય કે નહીં રાજુભાઈ તમારું કામ સારું છે, નહીં લખીએ આપણે. કાંઈ વાંધો નહીં, ઈચ્છા થાય તો લખજો. મારે કોઈ મોટું માણસ થવું નથી. આ તો પેલી સોફટ છે તમને. રેડી? આપણે રોજ આવીએ સારું તમને માહિતી આપી. રેડી? સારું લખ્યું છે તો સારી કોમેન્ટ આવશે. આ વિડીયો જોવે ને જેટલા લખતા આવડશે બધા લખશે આ બાબત ઉપર કે આ કરવા જેવું જરૂર છે. તમે કહેશો હા જરૂરી છે. આમાં હું કંઈ ન કર્યું કે મેં તમને ખાલી માર્ગદર્શન આપ્યું છે. આજે રોજ કેવું તમને દવાની માહિતીનું માર્ગદર્શન એ રીતે આપ્યું છે. કેમ કે આજે બોલવાની બહુ પરિસ્થિતિ મારી પણ નથી. રેડી? ઉધરેશ આવે બોલું તો થોડું કંટ્રોલ કરું છું, કેમ કે માહિતી મળવી જરૂરી છે. કેમ કે હવે બધાની ડુંગળી નીકળવાનો સમય આવ્યો છે, અને આપણે વેચવા દઈએ ત્યારે ભાવ ન હતો દુઃખ તો લાગે ને. એ તો ઉત્પાદન નથી ગયા વર્ષ કરતાં, એ ઘણું છે. એ અત્યારે વિડીયો લાંબો નથી કરતા, પણ એક માહિતી આપું છું. હવે કાંઈ વધારે કહેતા નથી. આજની માહિતી મારે આજ દેવા નથી. હવે તમને સારું લાગ્યું તો અહીંયા આપણે જે રોજ સમજે છીએ થોડુંક પાલન કરો તો તમારા માટે બેસ્ટ છે. પછી આપણે માર્કેટમાં વેચવા જઈએ, આપણે ઓવરડોઝ ખર્ચો કરીએ અને ફાયદો થતો નથી. એની ઘણી સમસ્યા આવે છે. રેડી? તો કાંઈ કહેતા નથી વધારે. મળશું હવે આપણે આગળના જે લાઈવ અરજીના વિડીયો સાથે. 67 રૂપિયા ભાવ પડ્યો છે આ રીંગણામાં. 67 રૂપિયા 1 કિલોના. આ ક્વોલિટી. આ રીંગણામાં 70 રૂપિયા ભાવ પડ્યો છે. 70 રૂપિયા 1 કિલોના ભાવ. આ છે ખેડૂ રીંગણાના. આ ટમેટામાં 10 રૂપિયા ભાવ પડ્યા છે. 10 રૂપિયાના કિલો. આ ક્વોલિટી છે. હાલો એક ભાઈ કેરીના
હા એકો એક છો કેસર છે કે દેશી છે? બારમાસ્યો છે હા એ બાર મારે નો માસી હાલે બે આપી દો એલા ભરતો ક્યાં ગયો ભરતો હલો 101 રૂપિયા ભાઈ ખાલી 101 રૂપિયા ભાઈ દેશી દેશી 101 ભાઈ 101 છો ભાઈ 2 3 4 5 10 11 12 112 રૂપિયા ભાઈ દેખો 12 રૂપિયા ભાઈ એ કેરીના 112 રૂપિયા ભાઈ સારું છે કેરી છે ને ગમે ઈ છે દેખો 12 રૂપિયા આલા તમારે લેવા બેન દેખો 12 રૂપિયા કિલો ના 112 રૂપિયા બીજું હું તો બાપા 50 રૂપિયા ભાઈ. હા રોકડા ગીરા 500 કે ભાઈ ના હાલો ભાઈ 50 રૂપિયા રીંગણામાં સાહેબ 50 રૂપિયા 50 રૂપિયા ભાઈ બોગસ ભાઈ 50 રૂપિયા 50 રૂપિયા ભાઈ રીંગણામાં 50 બોલો જીતુભાઈ 50 રૂપિયા 50 રૂપિયા આંટીમાં લાગી ચાલી માહિતી એ રીંગણા 61 ગલુડિયા 61 હવે 61 રૂપિયા પડો ભાઈ બાંધજો હલવાના 40 50 રૂપિયા જાવ દો 51 રૂપિયા ભાઈ આ રીંગણા 61 રૂપિયામાં વેચાયેલા છે 51 રૂપિયા એ તો બધું દેવાઈ ગયું આ છે જે છે 51 રૂપિયા બોલો ભાઈ જાવ દો હવે 51 રૂપિયા હવે 51 જાય ભાઈ હવે 51 52 રૂપિયા 53 55 રૂપિયા હલો ભાઈ 55 રૂપિયા બંધ કે ગુડિયા 55 રૂપિયા ભાવ પડ્યો છે આ રીંગણા 74 એ રીંગણા 74 રૂપિયા ભાઈ રીંગણા 74 રૂપિયા ખાલી 75 76 રૂપિયા એ રીંગણા 74 રૂપિયા ભાઈ રીંગણા 74 રૂપિયા ખાલી રીંગણા 74 રૂપિયા ખાલી ભાઈ રીંગણા 74 રૂપિયા ખાલી રીંગણા 74 બાપાઈ એ બાપાઈ ભીંડાનો ભાવ પડ્યો 50 રૂપિયા તેજી છે કે મંદી મિક્સમાં છે તુરિયાના 30 થી 40 લીંબુ 15 થી 20 રૂપિયા લીંબુમાં 15 થી 20 તુરિયા શું ભાવ પડ્યા તુરિયામાં આ ક્વોલિટી પ્રમાણે 40 થી 45 ભાવ છે 40 થી 45 રૂપિયા તુરિયામાં ફુલેવર છે ફુલેવરમાં શું ભાવ પડ્યો 30 રૂપિયા ભાવ પડ્યો છે કિલાનો ફુલેવરમાં આ પ્રમાણે ક્વોલિટી છે ટમેટામાં કોબી છે શું ભાવ છે અરવિંદભાઈ કોબીમાં 8 રૂપિયા લીલું લહણ 40 રૂપિયા ભાવ છે કિલાના આ સોળીમાં હે લીલી સોળી લીલી સોળીમાં 40 રૂપિયા ભાવ છે ફુલેવરમાં 30 આ ક્વોલિટી છે લીલી ડુંગળી
લીલી ડુંગળી 15 રૂપિયા ભાવ છે ક્વોલિટી પ્રમાણે. 411 રૂપિયા ભાઈ, 411 રૂપિયા ભાઈ, 411 રૂપિયા ભાઈ, ઉધડી 411 રૂપિયા ભાઈ. ઉધડી ને હા હા, 411 રૂપિયા ભાઈ, 411 રૂપિયા ભાઈ. કોના છે? રાહુ છું ભાઈ, 411. લીધેલી છે 411 રૂપિયા ભાઈ. કેરી ના જાવ દો દીના, ભરત જાવ દો. 411 રૂપિયા ભાઈ. સારું છે. ભારતભાઈ ને વિશાલ લાગે. 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 28, 30, 31, 32, 33, 34, 40, 48, 49, 450 ભાઈ. 450 ભાઈ કેરીના 450 રૂપિયા. 450 રૂપિયા ભાઈ કેરીના 450 રૂપિયા ભાઈ. 450 રૂપિયા ભાઈ કેરીના 450 રૂપિયા ભાઈ. 450 રૂપિયા ભાઈ. વીઆઈ ગયો એ દીના હાલ કેરી છે. અરે ઉત્તમ આ નવનીત ભાઈ મારી લે. વાલોરમાં શું ભાવ પરવીનભાઈ? 40 રૂપિયાની કિલો વાલોર. આ વાલોર છે 40 રૂપિયા આવી ક્વોલિટી. શેઠ કોબી શું ભાવ છે? 12 રૂપિયા કોબી 12 કોબીમાં 12 રૂપિયા ક્વોલિટી પ્રમાણે 12 રૂપિયાની કિલો. આ ક્વોલિટી જોઈ શકો. આ 10 અને આ 12, 10-12 ભાવ છે. આ તુરમાં 40 રૂપિયા. લીલી તુવેર આવેલી છે 40 રૂપિયા. 35 થી 40 ભાવ છે કિલોના. પાલક છે. આ પાલકમાં પાલક 2 થી 3 રૂપિયા ભાવ છે જોડીના. અને આ ક્વોલિટી છે. સકરિયા હે 14 થી 15 રૂપિયા ભાવ છે 1 કિલોના. કાકડી 30 થી 35 કાકડીની ક્વોલિટી છે. સૂર્યા છે. આ સૂર્યામાં 40-45 40-45 ક્વોલિટી રૂપિયા લખાઈ જો તો લઈ લે લૂટાઓ. 10 રૂપિયા લખાઈ. શેડિયા મરસામ છે. શેડિયાના 60 રૂપિયા 65 આજથી 65 રૂપિયા ભાવ છે. શેડિયા મરસા ક્વોલિટી છે. હોલરમાં છે. હોલર હા છે બોલર મરસા. બોલરમાં શું ભાવ છે? બોલર 35 રૂપિયા. 35 રૂપિયા ભાવ છે આ ક્વોલિટી પર. આ વટાણામાં 30 રૂપિયા. 30 રૂપિયા ભાવ છે વટાણામાં. આ ક્વોલિટી છે. કોથમરી શું ભાવ પડ્યો કોથમરીમાં? કોથમરી તો જોવો તો આમાં દૂસરા મળે છે દર્શકભાઈ. આમાં ભાવ ક્યાં? લઈ દીધો 55 રૂપિયામાં. વેચાઈ ગયા રીંગણા બાંધી દો. આ કોથમરીમાં 15 રૂપિયા ભાવ પડ્યા છે. દૂસરા મળે રીંગણા. એવરેજ ભાવ છે 10 થી 15 કોથમરીના. કોથમરી જોઈ લો તમે આ રીંગણા વેચાઈ ગયા છે કેટલા? 55. દૂધિયામાં ભાવ પડ્યા? દૂધી દૂધી છે 8 થી 10 રૂપિયા. 8 થી 10 આ ક્વોલિટી છે દૂધની.
શેઠ હરિગવા હું ભાવ છે એવરેજ હારા હારા ગોમાં 60 રૂપિયા 60 રૂપિયા હારાના હારા હરિગવાના 60 રૂપિયા ભાવ છે 1 કિલોના એ બટુભાઈ હા આ ગલકા પીડાયના 15 લાખ માંડ્યું ગલકાના ભાવ વેલકમ 30 રૂપિયા વેલકામાં 30 રૂપિયા આ ક્વોલિટી છે આ મકાઈ આવી એના મકાઈમાં 10 12 રૂપિયા હાલે એક નંબર 10 થી 12 રૂપિયા ભાવ છે એવરેજ મેથીમાં બે મેથીમાં 2 રૂપિયા ભાવ છે જોડીનો ટમેટા છે આજના ભાવ જાણી ટમેટાનું ભાવ પડ્યા 10 રૂપિયા ભાવ પડ્યા છે દેશી ટમેટા છે આવક છે એટલી હા ટમેટાનું ભાવ પડ્યા 8 થી 10 રૂપિયા ભાવ પડ્યા ટમેટાના 5 થી 10 બોલો બોલો વટાણા સોળા 31 30 રૂપિયા ભાવ પડ્યો છે વટાણા સોળા કિલ્લાના ભાવ રીંગણા 70 હારા રીંગણા લીલી સોળી લીલી સોળી હારી લીલી સોળી 60 રૂપિયા છે 60 રૂપિયા 50 થી 60 આ સપ્તાહમાં ભાવ છે 40 રૂપિયા સપ્તાહમાં ગુવાર છે આ ગુવારમાં હું ભાવ પડ્યો પિન્ટુભાઈ 75-80 આ છે તેલિયો ગુવાર 75-80 રૂપિયા ભાવ પડ્યો આના ₹80 ભાવ પડ્યો છે આ ગુવારમાં આ ક્વોલિટી છે